દાદા ભગવાન કથિત પુસ્તક જ્ઞાની પુરુષ દાદા ભગવાન ભાગ 1। ડિસ્ક્લેમર, નમ્ર નિવેદન। પરમ પૂજ્ય દાદાશ્રીના શ્રીમુખે વિવિધ સત્સંગો દરમિયાન નીકળેલી જ્ઞાનવાણી જે રીતે પુસ્તકમાં સંકલિત થઈ છે તે જ રીતે કોઈપણ ફેરફાર વગર અહીં ઓડિયો બુકના ફોર્મેટમાં આપવાનો નમ્ર પ્રયાસ કરેલ છે। પૂજ્ય દાદાશ્રી અને પ્રશ્નકર્તા સાથેના આ સંવાદો જુદી જુદી વ્યક્તિઓના અવાજમાં મૂકવાનો પ્રયત્ન કરેલ છે। જય સચ્ચિદાનંદ। નમો અરિયંતાણમ નમો દિત્તાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમલોએ દવદાહણમ ऐसो पंचड़ मुक्पारो सर्वपावपणासनो मंगलाणं च सवेसी पद्मं दवाई मंगलम। ओम नमो भगवती वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। આપણે સાંભળીએ પરમ પૂજ્ય દાદા ભગવાનના સ્વમુખે નીકળેલી વાણી। એમને કશું જોઈતું નથી। જ્ઞાની પુરુષ કોનું નામ કહેવાય? કે જેને આ જગતમાં કોઈ પણ પ્રકારની ભીખ ન હોય। તમે આખા જગતનું સોનું આપો એમને જરૂર ના હોય। આખા જગતના વિષયો તમે વિષયનો વિચાર જ ના હોય એમને। એટલે વિષયની ભીખ ના હોય, લક્ષ્મીની ભીખ ના હોય। એ તો આપણા ઘણા આચાર્યો સાધુઓ છે જેને વિષયની લક્ષ્મીની ભીખ નથી। એવા મોટા મહાન મહાન આચાર્યો છે। તાર કીર્તિની ભીખ હોય છે। શું હોય છે? માનની ભીખ હોય છે, કીર્તિની ભીખ હોય છે। ભીખ ને ભીખ જ છે ત્યાં સુધી જ્ઞાનીપણું પ્રાપ્ત થાય। કોઈ પણ પ્રકારની ઈચ્છા ના હોય, નિરીક્ષક દશા હોય ત્યારે જ્ઞાની પદ પ્રાપ્ત થાય। એમને એમ થાય એવું નથી આ પદ। જય સચ્ચિદાનંદ। દાદા ભગવાન કથિત પુસ્તક જ્ઞાની પુરુષ દાદા ભગવાન ભાગ 1। સમર્પણ। અહો અહો આ અદ્ભુત નજરાણું, વિશ્વને કુદરત તણું, મૂળજી ઝવેરના ખોરડે થયું અવતરણ આ મહામાનવનું। બાળપણથી જ તેજસ્વી ને પ્રભાવશાળી વ્યક્તિત્વ દૈદીપ્યમાન, ભોળા ભદ્રિક ને નિર્દોષતા, દ્રષ્ટિ પોઝિટિવ, પવિત્ર ને વિશાળ। Sample complete. Ready to continue?